જો તમે નવી ગાડી લેવાનું પરચેસ કરવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો પૂરો જોજો અને આ વિડીયોથી તમે ડિસાઈડ કરી શકશો કે કઈ ગાડી તમારે લેવી જોઈએ. મારા 15 વર્ષના ઓટોમોબાઈલ કરિયરમાં મેં બધી જ ગાડીઓની ટેસ્ટ ડ્રાઈવ પણ કરેલી છે અને બધી જ ગાડીઓની અલગ અલગ ખૂબીઓ હોય છે. તો આ ખૂબીઓ પ્રમાણે કઈ ગાડીમાં કઈ ખૂબીઓ છે એના વિશે આજે વાત કરું. ફર્સ્ટ સેગમેન્ટ છે કે જેમાં તમારે લોંગ લાસ્ટિંગ ગાડી જોતી છે કે જે લાંબા સમય સુધી તમારી સાથે રહે એવી કાર જોતી હોય તો તમારા માટે બેસ્ટ પ્રિફરેબલ છે ટોયોટા. જો તમે બેલેન્સ કાર ઈચ્છો છો કે ભાઈ જેમાં સેફટી પણ હોય, જેમાં સ્મૂથનેસ પણ હોય, જેનું રાઇડિંગ સારું હોય અને સિટીમાં યુઝ કરવા માટે છે તો બેસ્ટ વિકલ્પ છે હુન્ડાઈ. તમારો હાઈવે યુઝ છે અને તમે એવું વિચારો છો કે સેફટી તમારા માટે ફર્સ્ટ છે તો બેસ્ટ પ્રિફરેબલ આન્સર છે ટાટા. આખી ઇન્ડિયામાં જો બજેટ ફ્રેન્ડલી ગાડી જોતી હોય તો એક જ નામ છે, મારે વધારે કહેવાની જરૂર નથી, સુઝુકી. એક સ્મૂથ એન્જિન અને લોંગ લાસ્ટિંગ ગાડી જો તમારે જોતી હોય તો હોન્ડાની અંદર તમને એ મળી જશે. જો તમે એસયુવી લવર છો તો તમારા માટે ઇન્ડિયન મેડ બેસ્ટ વિકલ્પ છે મહિન્દ્રા કે જે ખાલી ને ખાલી એસયુવીમાં ટોપ સેગમેન્ટ પર છે. બેસ્ટ ફીચર લોડેડ અને સસ્તામાં હુન્ડાઈની સાથે આ ગાડી પણ હોટ ફેવરિટ છે અત્યારે. જો તમારે એકદમ મસ્ત ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ જોતો છે અને સાથે સેફટી પણ જોતી છે અને રાઇડિંગ ક્વોલિટી જોતી છે તો બેસ્ટ વિકલ્પ છે તમારા માટે જર્મન બ્રાન્ડ સ્કોડા અને ફોક્સવેગન. અને જો તમારે લક્ઝરી ફીલ કરવી છે અને કમ્ફર્ટ પણ સાથે જોઈએ છે તો તમારા માટે બેસ્ટ વિકલ્પ છે મર્સિડીઝ બેન્ઝ. ડ્રાઇવિંગ પરફોર્મન્સની સાથે તમારે લક્ઝરી જોતી છે તો તમારા માટે બેસ્ટ વિકલ્પ છે BMW. ટેકનોલોજીકલ એડવાન્સ અને બેસ્ટ ડિઝાઇન ક્વોલિટી સાથે જોતી છે તો તમારા માટે બેસ્ટ વિકલ્પ છે ઓડી. તો આ રીલ મોકલી દો તમારા એ મિત્રોને કે જે ગાડી લઈ રહ્યા છે અને કન્ફ્યુઝ છે કે કઈ ગાડી લેવી. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ.